શું તમારા કોઈ સગા સંબંધીઓ અમેરિકામાં રહે છે અથવા તમે ખુદ અમેરિકામાં છો તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે છે, કારણ કે આવનારા ટૂંક સમયની અંદર ટ્રમ્પ સરકાર 18,000 ભારતીયો, એમાં પણ ખાસ કરીને મોટા ભાગના જેટલા પણ ગુજરાતીઓ છે એમને ભારત અને ગુજરાત પાછા મોકલી રહ્યા છે, એટલે કે ડિપોર્ટ કરી રહ્યા છે. પણ એની પાછળનું કારણ શું છે, એની પાછળનું કારણ જાણવું હોય ને તો આજનો આ વિડીયો પૂરો જોઈ લેજો. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com. તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા પોતાની ખુરશી સંભાળશે એટલે કે 20 જાન્યુઆરી જેવા તેઓ સત્તા ઉપર આવશે કે તરત જ પહેલું કામ ડિપોર્ટેશનનું કરશે. ડિપોર્ટેશનમાં સૌથી પહેલા જેટલા પણ ઇલીગલ ભારતીયો, બાકીના જેટલા પણ દેશના લોકો જે ઇલીગલી ત્યાં રહે છે ને એને ડિપોર્ટ કરવાનું કામ શરૂ કરી નાખશે. અને હું માનવામાં આવી રહ્યું છે કે આ અત્યાર સુધીનું સૌથી મોટું ડિપોર્ટેશનનું અભિયાન હશે. આ માટે અમેરિકાના ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ દ્વારા યાદી તૈયાર કરવામાં આવી રહી છે. અમેરિકામાં આશરે 15 લાખ ગેરકાયદેસર વસાહતીઓ છે, તેઓને દેશ નિકાલ કરવા માટે વ્યવસ્થા કરાઈ રહી છે. જો અત્યાર સુધીની મોટા ભાગના જેટલા પણ લોકો ત્યાં ઇલીગલ રહે છે ને એમાંથી મેક્સિકો સૌથી પહેલા ક્રમે છે, એટલે કે મેક્સિકોમાંથી સૌથી વધારે મોટા પ્રમાણમાં ગેરકાયદેસર લોકો અમેરિકામાં રહેવા માટે જાય છે. આ બાદ અલ સાલ્વાડોર છે, જ્યારે ત્રીજા ક્રમે આશરે 7,25,000 ભારતીયો અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસી ચૂક્યા છે. તેમાંથી 18,000નો પહેલો ખેપનો જે જથ્થો છે એ આવનારા ટૂંક સમયની અંદર ભારત મોકલી દેવામાં આવશે. આઈસીના ડેટા મુજબ પહેલા જૂથમાં નવેમ્બર 2024માં મૂકેલી ગણતરી પ્રમાણે 17,940 ભારતીયોને સ્વદેશ પાછા મોકલવામાં આવશે. અને આ જ્યારે રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો, ડેટા જ્યારે આઈસીએ બહાર પાડ્યો ને એની પહેલા જ એક જથ્થો તો અમેરિકાથી ભારત મોકલાઈ ચૂક્યો હતો, એટલે કે અમેરિકાથી ઘણા બધા ભારતીયોને ચાર્ટર પ્લેનમાં તેઓને ભારત મોકલી દેવામાં આવ્યા હતા. અને મજાની વાત તો એ છે કે ભારતે પણ આમાં પૂરેપૂરો સપોર્ટ કર્યો હતો. અરે બીજી બાજુ જોવા જાય ને તો હજારો એવા ભારતીયો છે કે જેમનું ડોક્યુમેન્ટેશનનું કામ અટકી પડ્યું છે. હવે જ્યાં સુધી એ ડોક્યુમેન્ટેશનનું કામ પૂરું નહીં થાય ત્યાં સુધી એ બધા જ લોકો ગેરકાયદેસર ગણાશે. અને આવનારા ટૂંક સમયની અંદર જો એ લોકો આઈસીની નજરમાં આવશે તો એમને પણ ડિપોર્ટ કરી નાખવામાં આવશે. ડેટા વધુમાં જણાવે છે કે છેલ્લા 30 વર્ષ દરમિયાન સરેરાશ 90,000 ભારતીયો ગેરકાયદેસર સળંગ ઓળંગી અમેરિકા ઘૂસવાનો પ્રયત્ન કરતા પકડાયા હતા. 1 ઓક્ટોબર 2023 થી લઈને 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં અમેરિકા અને મેક્સિકોની જે બોર્ડર છે ત્યાંથી 29 લાખ લોકો પકડાયા હતા કે જે લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવું હતું. અને આમાંથી જે સંખ્યા ભારતીયોની છે ને એ તમને ચોંકાવી દેશે. 90,000 કરતાં પણ વધારે લોકો ભારતમાંથી હતા કે જેમને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવું હતું, પરંતુ આ બધા જ લોકોને પકડી પાડવામાં આવ્યા હતા. હવે જો ડેટાની વાત કરીએ ને તો જેટલા પણ લોકો ભારતીયો પકડાઈ રહ્યા છે એમાંથી 50% તો માત્ર ગુજરાતીઓ છે. અને જો બીજા ડેટાની વાત કરવામાં આવે તો દર કલાકે એક ભારતીય ત્યાં ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશ કરતા પકડાઈ રહ્યા છે. ઇન શોર્ટ, જો આ વાતનો મર્મ કાઢવામાં આવે ને તો જેટલા પણ લોકો ત્યાં ગેરકાયદેસર રહી રહ્યા છે ને એ બધા જ લોકોને ટૂંક સમયની અંદર ડિપોર્ટ કરી નાખવામાં આવશે. અને આમ કરીને ક્યાંક ને ક્યાંક ટ્રમ્પ સરકાર પોતાનો જે પાવર છે એ તો બતાવવા માંગે છે, પરંતુ દુનિયાને પણ એવું બતાવવા માંગે છે કે અમેરિકામાં માત્ર અમેરિકન્સ રહી શકે છે. હવે જે લોકો ત્યાં ગેરકાયદેસર પહોંચી ચૂક્યા છે એ લોકો જો ડોક્યુમેન્ટેશનનું કામ કરી નાખે છે તો એમને કંઈ વાંધો નહીં આવે, પરંતુ ડોક્યુમેન્ટેશનનું કામ નથી કરતા તો ટૂંક સમયની અંદર એમને ભારત પાછું આવવું પડી શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તક જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ગુજરાતી.com ની અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.